હર મહાદેવ. ઘણા લોકો જે વધારે ઇન્ટેલેક્ચ્યુઅલ છે એ લોકો હોમ મિનિસ્ટરને કહે છે ને રિઝાઇન કરી દેવું જોઈએ. હું વાત કરું છું ડેલી બોમ્બલાસ્ટની કે આ તો ઇન્ટેલિજન્સ ફેલિયર છે. હોમ મિનિસ્ટરની બેદરકારીના લીધે આ થયું છે. આ તો સાંભળો, લાસ્ટ 11 વર્ષમાં આ પહેલું બોમ્બલાસ્ટ છે જે નોન બોર્ડર એરિયામાં થયું છે. 2004 થી 11 સુધીમાં જોઈ લેજો કેટલો ટકા છે. 2004 થી 11માં કોની કેટલી બેદરકારી છે કે અથવા જે ડાટા જોઈ લેજો. વાત કરો છો રિઝાઇન કરવાની, નક્સલાઇટને જળમૂળથી ખતમ કરવાનો વ્યક્તિ છે આજે તમે રિઝાઇન કરવાનું કહો છો અને કે છો કે ઇન્ટેલિજન્સ ફેલિયર છે. તો સાંભળો, 10 નવેમ્બર 1900 kg અમરેમ નાઇટ્રેટ, 9 નવેમ્બર રાઇઝિંગ પોઈઝન ગુજરાતમાંથી, ગુજરાત કેસ દ્વારા, 8 નવેમ્બર 150 બોમ્બ બંગાળની અંદરથી બીએસએફ દ્વારા, 7 નવેમ્બર એટીએસ રાજસ્થાન. આવું તો લિસ્ટ બહુ લાંબુ છે. આ તો મેં તમને 4-5 જ ગણાવ્યા છે. આટલું કર્યું આપણી ઇન્ટેલિજન્સે એક મહિનામાં. ભાઈ દર વખતે 100માંથી 100 આવે એવું જરૂરી નથી. કોઈ ચૂક થઈ જાય છે એટલે 100માંથી 99 ભૂલી જવાના અને જે રહી ગયું છે તેને યાદ કરવાના. વિચાર બદલો. સરકાર સારું કરે છે તો બોલવાની હિંમત રાખો, ખોટું હશે તો ખોટું કહેવાનું છે. હર મહાદેવ.